તાપી જિલ્લાના કાકરાપાર, વ્યારા, વાલોડ, સોનગઢ અને બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 12 ઘરફોડ ચોરીના ગુના ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી અને પેરોલ ફોલો સ્ક્વોડને સફળતા મળી છે. પોલીસે દીઠા ઘરફોડ ચોરી ઇસમને કુલ રૂપિયા 9,04,535નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ઇસમ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં 12 મણ શોધાયેલ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હતા, જે હવે ઉકેલાઈ ગયા છે. આ કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી અને પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. તાપી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે ઘરફોડના બનાવ બન્યા હતા એ અનડિટેક્ટ ઘરફોડને શોધી કાઢવા માટે, આરોપીને શોધી કાઢવા માટે એલસીબીની ટીમ, પેરોલ ફલ્લોની ટીમ, વિવિધ ટીમો દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે જ એલસીબીની ટીમ દ્વારા તાપી જિલ્લાના લગભગ 12 જેટલા ગુના, અનડિટેક્ટ ગુના હતા, એ ગુનાનો આરોપી પકડવામાં આવ્યો છે. કલ્પેશ લાલજીભાઈ ગામિત, જે કાંકરાપર પોલીસ સ્ટેશનના બેડકુવા નજીક ગામે રહે છે, તેને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી અને આ ઉપરાંત હ્યુમન સોર્સના માધ્યમથી આરોપીને પકડી લાવી અને પૂછપરછ કરતા આરોપી પાસે પોતે તાપી જિલ્લાના અને સુરત ગ્રામ્યનો પણ એક ગુનો આની સાથે ડિટેક્ટ થયો છે. તમામ ગુનાની એને કબૂલાત આપી છે કે આટલા ગુના એને ચોરી કરી છે. એ હિસાબે આરોપીએ 11 જેટલા ગુના તાપી જિલ્લાના અને એક ગુનો સુરત ગ્રામ્યનો બારડોલી પોલીસ સ્ટેશનનો જે ગુનો છે તે ડિટેક્ટ થયો છે. આરોપી પાસેથી મુદ્દામાલની વિગત આપને જણાવું તો ટોટલ સોના ચાંદીના દાગીના, આ ઉપરાંત તેણે ગુનાના કામે વપરાયેલ બાઇક, આ ઉપરાંત તેનો મોબાઈલ, ને બધી વસ્તુની કિંમત ગણતા 9 લાખથી વધારે કિંમતનો ટોટલ મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આ આરોપીએ મોટે ભાગે વ્યારા, સોનગઢ, વાલોડ, કાંકરાપાર આ પોલીસ સ્ટેશનોમાં જે ઘરફોડ થયેલી હતી તેના ગુનાની કબૂલાત આપી છે ને એ ગુના ડિટેક્ટ થયા છે. અને તેની એમોમાં એ પોતે બાઇક લઈ એકલો જ રેકી કરતો, દિવસ રાત દરમિયાન રેકી કરી અને કોઈ ઘર બંધ જણાઈ આવે તો એ ઘરમાં એ ઘરફોડના બનાવને અંજામ આપતો હતો. અને આમ તાપી જિલ્લાની એલસીબી અને પેરોલ ફલ્લોની ટીમે તાપી જિલ્લાના અને સુરત ગ્રામ્ય જિલ્લાના ગુના મળી ટોટલ 12 જેટલા અનડિટેક્ટ ગુના એ ડિટેક્ટ કર્યા છે અને 9 લાખથી વધારે કિંમતનો મુદ્દામાલ કબજે કરેલો છે. હા, આરોપીને અમે રિમાન્ડની કાર્યવાહી કરવાના છે. એમાં વધુ પૂછપરછમાં જે પણ ખુલશે એ પ્રમાણે અમે એની સાથે મદદમાં કોણ હતું, એને બીજા કયા ગુનાને અંજામ આપ્યું છે, આ તમામ વસ્તુ બાબતે અમે વધુ પૂછપરછ